વધુમાં પ્રોબ્લેમ શું છે ખબર તમને? લગભગ 35% જેટલી સ્ટોરી ચાલે ને એટલે પછી તમને બધી ખબર પડી જાય છે કે આ વસ્તુ થઈ છે, આ વસ્તુમાં, આ ઘટનામાં આ વ્યક્તિ સામેલ છે, આ વ્યક્તિનો ને આ વ્યક્તિનો આ સંબંધ છે, આણે આવું કર્યું હશે, એની સાથે આ ભાઈ હશે, આ બેન હશે. એટલે ફિલ્મમાં એક ઘટના ઘટે છે અને એક ઘટના ઘટ્યા પછીની આખી સ્ટોરી મેં તો પ્રિડિક્ટ કરી લીધી હતી. જો તમે પ્રો ઓડિયન્સ છો અને તમે મિસ્ટ્રી જોનરમાં ઘણું બધું જોઈ ચૂક્યા છો તો આ ફિલ્મ તમારા માટે વર્ક નથી કરતી, કારણ કે તમે પછી એ ઘટનાથી છેલ્લે સુધીની સ્ટોરી પ્રિડિક્ટ કરી લેશો અને પછી એવું જ બને. હા, પણ મિસ્ટ્રી જોનરમાં જો તમે નવેલી દુલ્હનની જેમ છો તો પછી આ ફિલ્મ તમારા માટે વર્ક કરશે. એક્ટિંગ સંજય મિશ્રા, નીના ગુપ્તાની જબરજસ્ત છે, બહુ જબરજસ્ત એક્ટિંગ છે. સ્પેશિયલી જ્યારે ક્લાઇમેક્સમાં નીના ગુપ્તા કાંઈ કરવાનું નથી, ફક્ત એક્સપ્રેશન આપવાનું છે હાવ એન્ડમાં, અને ત્યારે જે એક્સપ્રેશન નીના ગુપ્તા આપે છે, માઇન્ડ બ્લોઈંગ, જબરજસ્ત. એટલે પ્રો ઓડિયન્સ છો તો ઓટીટી પર વેઇટ કરજો, ઓટીટી પર આવે ત્યારે જોજો, કારણ કે આ ફિલ્મ આખી છે ને સ્પેશિયલ ઓટીટી માટે ડિઝાઇન થઈ હોય ને એવું લાગે છે. વધ જેવી ફિલિંગ તો નથી જ.